નર્મદા ઘાટ પર અદ્ભુત દ્રશ્ય સર્જાયા। નર્મદા મહાઆરતીનો ડ્રોન નજારો જોવા મળ્યો। નર્મદા ઘાટ પર અનોખા અને આકર્ષક દ્રશ્યો જોવા મળ્યા। નર્મદા મહાઆરતીના અદ્ભુત ડ્રોન નજારાએ સૌના મન મોહી લીધા। કેવડિયા નજીક વારાણસીના ગંગા ઘાટ જેવો જ નર્મદા ઘાટ બનાવાયો છે, જેમાં ઘાટ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યો। રોશનીથી સજાવેલા નર્મદા ઘાટના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા અને એ સાથે જ અદ્ભુત નજારો સામે આવ્યો। નર્મદા ઘાટ 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો છે। ગોરા સુલપાણેશ્વર મંદિર પાસે નર્મદા ઘાટ બનાવવામાં આવ્યો છે। મહત્વનું છે કે હવેથી નર્મદા ઘાટ પર પ્રવાસીઓને દરરોજ આ નજારો જોવા મળશે। પક્ષી અને માનવ વચ્ચેના લાગણીસભર સંબંધોનો અનોખો કિસ્સો। અબોલ પોપટે અંતિમ ઘડી સુધી મિત્રતા નિભાવી। અર્થી પર બેસી રહ્યો, ચિત્તા શાંત ન થાય ત્યાં સુધી સાથ ન છોડ્યો। પોપટનો પ્રેમ જોઈ અને ડાઘુઓ પણ રડી પડ્યા। પક્ષી અને માનવ વચ્ચેના લાગણીસભર સંબંધોનો અનોખો કિસ્સો પંચમહાલમાં બન્યો। મિત્રની અંતિમ યાત્રામાં નનામી સાથે જ રહેલા પોપટે મિત્ર સાથે અંતિમ ફેરા ફર્યાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો। પંચમહાલના ઘોગંબાના ધનેશ્વરની મુવાડી ગામમાં નરેશ પરમાર નામના 17 વર્ષીય સગીરનું મોત નીપજ્યું હતું। નરેશ પરમારનું મોત થતાં તેનો મિત્ર પક્ષી પોપટ તેની અંતિમ યાત્રામાં જોડાયો હતો। મિત્રની અંતિમ યાત્રામાં નનામી સાથે જ પોપટ મિત્ર જોવા મળતા લોકોએ પોપટને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોપટ હટવાનું નામ નહોતો લેતો। નરેશ પરમાર રોજ પોતાના પિતા સાથે મંદિરે જતો ત્યારે પોપટને ચણ નાખતો હતો, ત્યારે પોપટ સાથે તેની દોસ્તી બંધાઈ ગઈ। જોકે નરેશનું મૃત્યુ થયા બાદ પણ અબોલ પોપટે અંતિમ ઘડી સુધી આ મિત્રતા નિભાવી। અર્થી પર બેસી રહેલા પોપટને ભગાડવાનો લોકોએ ઘણો પ્રયાસ કર્યો, તેમ છતાં મિત્રની ચિતા શાંત પડ્યા સુધી પોપટ સ્મશાનમાં જ રહ્યો। મૃતક સગીર દરરોજ મંદિરમાં તેના પિતા સાથે દર્શન અર્થે જતો અને ત્યાં પક્ષીઓને દાણા આપતો હતો। મંદિરના પ્રાંગણથી શરૂ થયેલી આ બંનેની મિત્રતા પોપટે અંતિમ ઘડી સુધી નિભાવી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે। નળાબેટનું રક્ષણ વિદેશી મહેમાનોથી નળાબેટનું રણ વિદેશી મહેમાનોથી ઉભરાયું છે। ઇઝરાયલ, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવ્યા છે ફ્લેમિંગો। બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમ દિશામાં આવેલી ભારત પાકિસ્તાનની સરહદ અત્યારે વિદેશી મહેમાનોથી ઉભરાય છે અને આ મહેમાન છે ફ્લેમિંગો નામના પક્ષી। બહામાસ દેશના રાષ્ટ્રીય પક્ષી તરીકે ખ્યાતિ પામેલા ફ્લેમિંગો અત્યારે લાખોની સંખ્યામાં નળાબેટના મહેમાન બન્યા છે। નળાબેટ સરહદ પર આવેલા ફ્લેમિંગો પક્ષી મુખ્યત્વે ઇઝરાયલ, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી માઇગ્રેટ થઈ અને અહીં આવે છે। નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ ફ્લેમિંગો અહીં આવવાની શરૂઆત કરે છે, કારણ કે આ પક્ષી જ્યાંથી આવે છે તે વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અને તેના લીધે ત્યાંથી આ પક્ષીઓ માઇગ્રેશન કરે છે અને ગુજરાતમાં નળાબેટ નજીક આવેલું વિશાળ રણની આબોહવા તેના માટે અનુકૂળ હોવાને કારણે આ પક્ષીઓ અહીં આશ્રય લે છે। નવેમ્બર માસથી મહેમાન બનેલા આ પક્ષીઓ ફેબ્રુઆરી મહિનાના અંત સુધી અહીંયા મહેમાન તરીકે રહે છે અને પ્રજનન કરે છે। ત્યારબાદ ફેબ્રુઆરી માસના અંત અને માર્ચની શરૂઆતથી બનાસકાંઠાના રણ પ્રદેશમાં ગરમીનું પ્રમાણ વધતા આ પક્ષીઓ અહીંથી પરત પોતાના વતન ખાતે પહોંચે છે। અત્યારે નળાબેટ ખાતે આવેલું રણ ફ્લેમિંગો નામના પક્ષીઓથી ઉભરાઈ ગયું છે। 3 ફૂટની ઊંચાઈ ધરાવતું અને પાંખો ખોલ્યા બાદ લગભગ 6 ફૂટની પહોળાઈ ધરાવતું ફ્લેમિંગો નામનું આ પક્ષી ભારતમાં એક દુર્લભ પક્ષી છે। એક પ્રગતિશીલ ખેડૂતે કમાલ કરી 3 વીઘામાં કરી સુગંધિત છોડની ખેતી। અરવલ્લી જિલ્લાના પહાડપુર ગામના ખેતરમાંથી પસાર થાવ અને સુગંધ આવે તો અચરજ ન પામતા, કેમ કે આ ગામના એક ખેડૂતે કરી છે સુગંધિત છોડની ખેતી। અરવલ્લીના પહાડપુરના ખેડૂત અનિલભાઈ પટેલે પ્રથમ વખત સુગંધિત છોડની ખેતી શરૂ કરી છે। આ ખેડૂતે 3 વીઘામાં ચિરેનિયમ છોડ વાવ્યા છે। આ છોડનો ઉપયોગ અત્તર અને અન્ય સુગંધિત તરલ પદાર્થ બનાવવામાં થાય છે, જેમાંથી આ ખેડૂતની મબલક આવક થાય છે। ચિરેનિયમને ગરીબોનું ગુલાબ પણ કહેવામાં આવે છે। આ ઉપરાંત ચિરેનિયમના અનેક ફાયદાઓ છે। ચિરેનિયમના તેલની બજારમાં ભારે માંગ છે। આ છોડના ફૂલમાંથી તેલ કાઢી શકાય છે। તદુપરાંત અલ્ઝાઇમર, ખીલ, સોજો અને એકીચમા જેવી સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય છે। આ વધતી ઉંમરને પણ રોકે છે તથા એરોમા થેરાપી, સૌંદર્ય પ્રસાધન, સેન્ટ અને સુગંધિત સાબુ બનાવવા માટે કરવામાં આવે છે। સામાન્ય રીતે આ તેલ લીટર દીઠ 9 થી 10 હજાર રૂપિયામાં વેચાય છે। ચિરેનિયમની ખેતીમાં ખર્ચ ઓછો થાય છે। ખેતીમાં દવા, ખાતર અને બિયારણનો ખર્ચ થતો નથી, માત્ર જીવામૃત છાંટી તૈયાર કરવામાં આવે છે। પહાડપુરના ખેડૂત અન્ય ખેડૂતો માટે રાહ ચીંધી રહ્યા છે।
શૂન્યમાંથી સર્જન કર્યું અને યુવાનો માટે બન્યા પ્રેરણા. વલસાડમાં એક વ્યક્તિએ કમાલ કરી. પરિશ્રમ એ જ પારસમણી. આ યુક્તિને વાપી જીઆઈડીસીમાં એક કંપની ચલાવતા સંચાલકે સાર્થક કરી. વર્ષો પહેલા શેઠે પગાર વધારી ન આપતા તેણે નોકરી છોડી દીધી અને સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. ત્યારબાદ તેને સફળતા પર સફળતા મળતી ગઈ. વાપીમાં રહેતા ચંપકભાઈ પટેલ લાખો યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા. વલસાડના પારડીના બરાઈ ગામના એક ગરીબ પરિવારમાં જન્મેલા ચંપકભાઈ 15 પૈસાની નોકરી કરતા હતા. પરંતુ પરિવારનું ગુજરાન આટલી ઓછી આવકમાં ન થતું હોવાથી તેઓએ નોકરી છોડી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. ચંપકભાઈએ શૂન્યમાંથી સર્જન કરી અને આજે સફળતાના ટોચ પર પહોંચ્યા છે. વર્ષ 1978માં કંપનીના શેડ બનાવવાનું શરૂ કરી અને તેમાંથી ફેબ્રિકેશનના સાધનો લઈ સ્વતંત્ર વ્યવસાય કર્યો. આજે પોતાની કંપની શરૂ કરી ઇન્ડસ્ટ્રીયલ ઓવરહેડ ક્રેન બનાવવાની શરૂઆત કરવાની સાથે સફળતાના શિખરો સર કર્યા. ચંપકલાલ પટેલની કંપની અત્યારે દુનિયાના 10 દેશોમાં ક્રેન સપ્લાય કરે છે અને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. આ સાથે જ તેઓ પોતાની કંપનીઓમાં 1000થી પણ વધારે યુવકોને રોજગારી પૂરી પાડે છે. જોકે સંઘર્ષથી લઈ અને સફળતા સુધી પહોંચવામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રાજકોટમાં રોમિયોની ધોલાઈનો વિડીયો વાયરલ થયો. યુવતીએ કરી રોમિયોની ધોલાઈ. યુવકે યુવતીની છેડતી કર્યાનો દાવો કર્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું. છેડતી કરવા જતા યુવતીઓ બની રણચંડી. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ રોમિયોગીરી કરવા ગયા હતા અને ભારે પડી છે આ રોમિયોગીરી. ધોલાઈ કરવામાં આવી છે. યુવતીઓએ રોમિયોની ધોલાઈ કરી છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવતા રક્ષકો જ ખુદ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરે છે. કંઈક આવો જ વિડીયો સામે આવ્યો છે વડોદરામાં, જ્યાં પોલીસ કર્મચારીઓ જ નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાયા. અટલ બ્રિજ પર રોંગ સાઈડ બાઇક પર જતા 2 પોલીસ કર્મચારીઓનો વિડીયો વાયરલ થયો છે. જીવના જોખમે આ રીતે રોંગ સાઈડ જવું કેટલું યોગ્ય છે? જો કોઈ સામાન્ય વ્યક્તિ આ રીતે ડ્રાઈવ કરે તો તેનો પોલીસ મસમોટો મેમો પકડાવી દે છે તેને. પરંતુ પોલીસ જવાનો માટે નિયમો જાણે કે કંઈક અલગ જ હશે તેવું લાગે છે. તેઓને નિયમોનું પાલન નહીં કરવાનું હોય. કાયદાને ઘોળીને પી જતા આવા કર્મચારીઓ સામે કોઈ પગલાં લેવાશે કે નહીં, તો કે પછી માત્ર ટકોર કરી અને ભીનું સંકેલી લેવાશે? કર્મચારીઓ સાથે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? રાજકોટવાસીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. ભક્તિનગરમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ ગુજારનારા પાડોશીની ધરપકડ કરાઈ છે અને જેમાં આરોપી અને મદદગીરી કરનાર એક મહિલાની કરાઈ છે ધરપકડ. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર પીડિત સગીરાની ઓળખાણ આરોપી સાથે થઈ અને બાદમાં વોટ્સએપ તેમજ ઇન્સ્ટાગ્રામ મારફતે બંને વચ્ચે વાતચીત થવા લાગી. 5 મહિના પૂર્વે આરોપીએ સગીરાને તેની જાણીતી મહિલાના ઘરે બોલાવી હતી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને અવારનવાર ડરાવી ધમકાવી તેની સાથે શરીર સંબંધ રાખતો હોવાનું સગીરાએ પોતાના માતા પિતાને જણાવ્યું છે. તો સમગ્ર મામલાની જાણ પોલીસને કરાતા પોલીસે તુરંત જ ગુનો દાખલ કરી અને પુરુષ આરોપી મદદગીરી કરનાર મહિલાની ધરપકડ કરી છે. આપણે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ રજા આપશું. નમસ્કાર.